જે આપનો પરિચય અને ગરબાનું આયોજન કરી દેશો કે નડિયાદના મિલ રોડ વિસ્તારમાં આપણે હવે આગામી 10 દિવસ જેની પૂજા આરાધના કરવાના છે એ શક્તિના પ્રતીક જેવી ખેડા આણંદ જિલ્લાની એકમાત્ર સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ આવેલી છે. એ આર્ટ્સ કોલેજનો હું સેવક છું અને અમારી બધી માતાઓએ આજે સાચા અર્થમાં શક્તિની આરાધનાના આ ઇફકોવાલા બેન્ક્વેટ હોલના 2 મોટા હોલમાં ઉપર નીચેના 2 હોલમાં આરાધ્યા શક્તિના દર્શન કરાવ્યા છે. કોલેજે પહેલી વખત અમારી ગામડાની પણ ઉત્સાહ અને કળાથી છલકતી એવી દીકરીઓ માટે એસી હોલમાં આયોજન કર્યું હતું. દીકરીઓ વહેલી સવારથી આવી અને બહુ સુંદર રીતે એમણે ગરબા લીધા છે. પારંપરિક ગરબા માતાજીના ગરબા સિવાય બીજું કંઈ જ વગાડવામાં આવ્યું નથી. આ પરંપરા સમાજમાં એક સંદેશો ફેલાવશે કે હજુ આજે પણ દીકરી એ પોતે માં અંબા જગદંબાનું પ્રતીક છે અને એ બધા ધર્મથી ઉપર છે. દરેક ધર્મમાં સ્ત્રી નારીની શક્તિ હાજરા હજુર છે. આજે અમારી વચ્ચે આસ્થાના મહેમાન પણ હોય અને દરેક ધર્મની દીકરી હોય એ નારી શક્તિ રૂપે છે. એ જ અમારી અંબા છે, એ જ અમારી શક્તિ છે. અમારા સૌ સાથી મિત્રોએ આ આરાધના શક્તિનો બહુ સુંદર એવો સમારંભ યોજ્યો છે. નડિયાદના દાનવીર ઉદ્યોગપતિએ દેવાંગભાઈ પટેલ ઇફકોવાળાએ દરેક દીકરીને માટે ગોગલ્સ, 5 બોલ પેનનો સેટ અને વિશિષ્ટ એવી થેલી. ગોગલ્સ પણ અમને શ્રીરામ ચશ્મા ઘર તરફથી માનનીય મનોજભાઈ પ્રજાપતિ, ડૉક્ટર મનોજભાઈ તરફથી પ્રાપ્ત થયા છે અને આ આખા સમારંભનો સહયોગ, આર્થિક સહયોગ પણ એમણે આપ્યો છે. ત્યારે આવા સુંદર પરિસરમાં માઈ પીઠમાં અંબાની આ એક શક્તિપીઠ છે. નડિયાદ શહેરનું આ બહુ મોટું ગર્વ છે. આ સંતોની ભૂમિ છે, આ શક્તિની ભૂમિ છે, આ સરદાર જેવા સપૂતની ભૂમિ છે, આ સાક્ષરોની ભૂમિ છે અને આ બધી ભૂમિ ઉપર અંબા જગદંબાની આરાધના થઈ રહી છે એનો આનંદ વ્યક્ત કરીએ છીએ. અમારી 800 થી વધારે દીકરીઓએ આજે સવારથી આ એક નવતર પ્રયોગ કર્યો છે અને નવતર પ્રયોગ અમને સૌને ગદગદ છાતી ફૂલે એ રીતે અમને સફળ બનાવ્યો છે. એના અભિનંદન પાઠવું છું. નડિયાદ નગરને અભિનંદન પાઠવું છું કે ત્યાં આવો એક સરસ પ્રયોગ કરવામાં આવ્યો છે.